સોનલ ચૌહાણ મારું નામ છે. સોનલબેન ચૌહાણ. અને ગયા વર્ષે જોબ પરથી પરત પાછા ફરતા મારું એક ટ્રેન એક્સિડન્ટ થયું છે, જેમાં મારું ડાબી સાઈડનું પગ કપાઈ ગયો છે. ટ્રેન એક્સિડન્ટમાં પગ કપાઈ ગયો છે. હું અત્યારે હાલ સિંગલ મધર છું. મારા હસબન્ડ જોડે પણ થોડી તકલીફ ચાલે છે, કેસ ચાલી રહ્યા છે, અને મારા બાળકનું ભરણ પોષણ અત્યારે હું જાતે જ કરું છું. મારી એવી ઈચ્છા છે કે મારે એક નવો સારો પગ નખાવો છે, જેના કારણે મારું ગુજરાન સારી રીતે ચાલી શકે, હું મારા બાળકને સારી રીતે ભણાવી શકું, સારી રીતે એની જોડે રહી શકું, એવી મારી ઈચ્છા છે. ગયા વર્ષે થયો હતો. હું જોબથી પાછી આવતી હતી અને પાણીની બોટલ લેવા માટે અમે 4 ફ્રેન્ડ્સ નીચે ઉતર્યા, અને જ્યારે ચડવા ગઈ ત્યારે ટ્રેન એકદમ ફ્લોથી ચાલુ થઈ ગઈ અને હું સીધી નીચે ટ્રેનમાં પડી અને મારો પગ ત્યાં જ કપાઈ ગયો. ત્યાં જ કપાઈ ગયો, ક્રશ જ થઈ ગયો હતો, ત્યાં જ કપાઈ ગયો હતો. એ પછી અડધો કલાક ત્યાં જ વેઇટ કર્યો, એમ્બ્યુલન્સ આવે, એ બધું આવે. અડધો કલાક પછી એમ્બ્યુલન્સ આવી. પછી મને પહેલાં વિરમગામની હોસ્પિટલમાં લઈ ગયા. વિરમગામની હોસ્પિટલમાં એ લોકોએ ના પાડી દીધી. પછી મને અહીંયા અમદાવાદ સોલા સિવિલમાં લઈ ગયા. એ લોકોએ ના પાડી દીધી. પછી મને મોટી સિવિલમાં લઈને આવ્યા. લગભગ 2 વાગે મને લઈને આવ્યા. પછી રાતના 11, સાડા 11 વાગે મને સિવિલમાં ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને પછી મને ઓપરેશન કરવામાં આવ્યું. હું વેડિંગ કોર્ડિનેટર હતી, વેડિંગ ઇવેન્ટ કોર્ડિનેટર હતી. એ ટાઈમે મારે લગભગ ભુજ જવાનું હતું અને ભુજથી જ પરત ફરી રહી હતી, ત્યારે વચ્ચે વિરમગામ આવ્યું અને પાણીની બોટલ લેવા માટે નીચે ઉતર્યા. એટલે રેગ્યુલર અપડાઉન હતું એવું કંઈ કે પછી ક્યારેક ક્યારેક જ જવાનું છે ઇવેન્ટ્સમાં, તો એવી રીતે ફર્સ્ટ ટાઈમ હતું. અને ગઈ હતી હું અને રિટર્ન આવતી ત્યારે વિરમગામમાં એક્સિડન્ટ થયું હતું. બરાબર. ત્યારે તમે કમાવનાર એકલા જ હતા કે કંઈ શું પરિસ્થિતિ હતી? નહીં, ત્યારે પણ હું એકલી જ હતી, કેમ કે મારું સેપરેશન પીરિયડ ચાલુ થઈ ગયું હતું એ સમય દરમિયાન. તો મારે એના કારણે જ મારે ઇવેન્ટ્સમાં જોબ કરવી પડી અને પછી હું આવી રીતે ઇવેન્ટ્સમાં બહાર જતી થઈ અને એ દરમિયાન મારો એક્સિડન્ટ થયો છે. બરાબર છે. તો અત્યારે ઘર પરિવારમાં કોણ કોણ છે? અત્યારે મારા ઘર પરિવારમાં કોઈ નથી, કેમ કે મેં લવ મેરેજ કર્યા છે, તો મધર ફાધરનો પણ સપોર્ટ નથી અને મારા હસબન્ડ જોડે પણ ઇસ્યુ ચાલી રહ્યા છે, જેના કારણે અત્યારે એમનો પણ સપોર્ટ નથી. તો અત્યારે હું સિંગલ જ છું, સિંગલ મધર છું. એટલે તમારા મમ્મી પપ્પા સાથે પણ કોઈ સંબંધ છે? કોઈ સંબંધ નથી. કેટલા સમયથી નથી? મારે લગભગ 10-12 મહિના જેવું થઈ ગયું. હા. એટલે છૂટા થયા પછી સંબંધ હતો? છૂટા થયા પછી જે ટાઈમે મારું સેપરેશન થયું હતું ત્યારે હું મારા મધર ફાધર સાથે રહેતી હતી, અને એ પછી જ્યારે એક્સિડન્ટ થયું એ પછી હું અલગ થઈ ગઈ છું. એ પછી મારા કોઈ કોન્ટેક્ટ નથી એની જોડે. બરાબર. એટલે એક્સિડન્ટ થયા પછી અલગ થયા? એક્સિડન્ટ થયા પછી મધર ફાધર સાથે પણ? હા. ઓકે. મારા પોતાને અત્યારે હાલ તેવું કશું ખ્યાલ છે નહીં, પણ મેં 2-3 જગ્યાએ પૂછાવડાવ્યું હતું, પણ પગની કોસ્ટ બહુ છે. 3-3.5 લાખ રૂપિયા જેવી પગની કોસ્ટ છે, એ હું અત્યારે અફોર્ડ નથી કરી શકતી. અને હું એવું ઈચ્છું છું કે સારામાં સારો પગ મારો લાગે. અત્યારે ઘર પરિવાર કઈ રીતે ચાલે છે અને પરિવારમાં અત્યારે છે કોણ કોણ છે તમારી સાથે? હું અને મારો બાબુ, 6 વર્ષનો બાબુ છે, એનું બધું જ હું જ કરું છું. ઘરમાં કામ પોતે હું જ કરું છું. સવારમાં ટિફિન સર્વિસ આપું છું, બપોરે જોબ જાઉં છું અને સાંજે નાના છોકરાઓનું ટ્યુશન ચલાવું છું. તો આ પરિસ્થિતિમાં આ બધું મેનેજ કઈ રીતે કરી છે? કઈ રીતે થાય છે મેનેજ? નથી થતું, પણ કરવાના પ્રયત્ન કરી રહી છું, કેમ કે મારે મારા બાળકને સાચવવાનું છે અને મારે એવી ઈચ્છા બી છે કે એને હું સારું એજ્યુકેશન આપી શકું, અને એના માટે અત્યારે ભગવાને મને જેટલી શક્તિ આપી છે હું કરું છું. હવે પગ માટે વાત કરીએ તો અમે ઘણી વાર જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે ઘણી સંસ્થા કે ઘણા લોકો દ્વારા નોમિનલ ખર્ચામાં અથવા તો ઘણી વખત કોઈ કેમ્પમાં પણ ફ્રીમાં થતા હોય છે કે તો એ બાબતે કંઈ તપાસ કરી છે કે એ શું છે? હા, એ માટે બી મેં ઘણી તપાસ કરી છે, પણ એવું થયું છે કે હું સિંગલ મધર છું, મારો બાબુ નાનો છે અને પ્લસ એને લાવવા લઈ જવાનું હું અફોર્ડ નથી કરી શકતી બહાર આઉટ ઓફ ટાઉનમાં. તો અમદાવાદમાં મેં 1-2 જગ્યાએ હું ગઈ પણ છું, મેં માપ પણ આપ્યું છે, ફ્રી ઓફ કોસ્ટ માટે બી કહ્યું છું, પણ હું બહાર નહીં જઈ શકતી. જે ફ્રીમાં જે પગ મળી રહ્યા છે એના માટે મેં ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યું છે, પણ મારી જોડે મારા અમુક ડોક્યુમેન્ટ્સ છે નહીં. જેમ કે હું અહીંયા ઓર્ડર કરી હતી તો ત્યાં આગળ મારી જોડે ઇન્કમ સર્ટિફિકેટ માંગ્યું હતું, એ અવેલેબલ નહોતું. પછી અમુક જગ્યાએ જોઉં છું ત્યાં રાશન કાર્ડ માંગે છે. પછી અમુક જગ્યાએ જે જગ્યાએ રહું છું ત્યાંનું રહેઠાણનું બિલ માંગે છે. તેવા ડોક્યુમેન્ટ મારી જોડે કમ્પ્લીટલી છે નહીં, જેના કારણે મારું એ કામ સક્ષમ થઈ શકતું નથી. અને જે પગ ત્યાં આગળ મળી રહ્યો છે એ પગ એટલો બધો યુઝફુલ છે નહીં મારા માટે. તો હું એવું ઈચ્છું છું, કેમ કે અત્યારે હાલ મારા બાળકને લાવવાનું, લઈ જવાનું, સ્કૂલ મૂકવા જવાનું, ઘરમાં કામ કરવાનું, જોબ પર જવાનું, એ બધી જ વસ્તુ માટે મને બહુ જ તકલીફ પડી રહી છે. તો હું એવું ઈચ્છું છું કે મને સારો એવો પગ મળે તો પછી હું એમાંથી વધારે સારી રીતે કામ કરી શકું. અત્યારે બધી જ જગ્યાએ મારે ક્રચીસ લઈને જવું પડે છે, જેમાં મને બહુ જ તકલીફ પડે છે.
માટે છેલ્લા કેટલા સમયથી તમે આમ કોશિશ કરો છો કે તમને વ્યવસ્થિત પગ એક મળી જાય? હું 6 મહિનાથી કોશિશ કરું છું અને 6 મહિનાથી બધી જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યો છે. ત્યાં પણ મેં ઘણી બધી જગ્યાએ વાત કરી છે. જે જગ્યાએ અમુક સેન્ટરો ચાલતા હોય છે ત્યાં પણ વાત કરી છે. ઘણા બધા લોકોને રિક્વેસ્ટ પણ કરી છે કે મારી હેલ્પ કરી શકતા હોય. ઘણા બધા લોકોને ફંડ માટે પણ કહ્યું છે કે એવું હોય તો તમે ડાયરેક્ટ હોસ્પિટલમાં આવીને પગ માટેનું મને હેલ્પ કરી શકો છો. પણ એવું છે કે અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ પણ જાતની મદદ મળી રહી નથી. ફ્રીનો પગ મળે છે એનાથી તમે કામ કરી શકો એવું ખરું કે શું છે? ફ્રીનો પગ મળે છે એનાથી નોર્મલ બેઝિક કામ જે થતું હોય છે થઈ શકે છે. પણ હું જે મારા બાળકને અત્યારે લઈ જવાનું, લાવવાનું, ઘરમાં કામ કરવાનું, હું ટિફિન બનાવું છું તો હું લગભગ 2 થી 3 કલાક તો મારે ઊભું જ રહેવાનું થાય છે. એ કામ કરવાનું. પછી હું જોબ પર છું ત્યાં આગળ બી બીજા ફ્લોર ઉપર છે, 2nd ફ્લોર ઉપર છે, ત્યાં લિફ્ટ નથી, ત્યાં બી મારે ચડીને જ જવાનું છે, સીડી ચડીને જ જવાનું હોય છે. એમાં બી મને ઘણી બધી તકલીફ પડે છે. અને મારું બેબી 6 વર્ષનું છે તો એની પાછળ દોડધામ કરવાનું, બધું જ કરવાનું મારે એકલા હાથે જ કરવાનું હોય છે. તો મને બહુ તકલીફ પડે. તમારે જ્યારે પગ હતો ત્યારે તો બધું ઓલમોસ્ટ બરાબર જ હતું, પણ આ એક ટ્રેન અકસ્માત થયો એમાં આજે તમારી આ પરિસ્થિતિ છે. તો જીવનમાં બદલાવ કઈ રીતે આવ્યો કે પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને પગ કપાણા કે ટ્રેન અકસ્માત થયા પછી પરિસ્થિતિ કેવી છે? તો તમે એ બાબતે શું કહેશો? જ્યારે મારો પગ હતો ત્યારે એકચ્યુઅલમાં જ્યારે તમારા શરીરના દરેકે દરેક અંગ હોય ત્યારે તમને એની વેલ્યુ ના હોય. પછી પગ કપાયા પછી શરીરના અંગની બી વેલ્યુ થઈ અને તમારી આજુબાજુ જેટલા રિલેશનવાળા છે એ, અને તમને એકચ્યુઅલમાં ખબર પડે છે કે કોણ સાચું છે, કોણ ખોટું છે, કેવી રીતે તમારે હવે સર્વાઈવ કરવાનું છે, કેટલા લોકો તમને સાથ આપે છે, નથી આપતા. એ બધું જ એક્સિડન્ટ થયા પછી મેં ફેસ કર્યું છે. મને ખબર પડી છે કે પગ કપાયા પછી એટલી બધી ડિફિકલ્ટી આવે છે બેસવામાં, ઊભું થવામાં, એટલીસ્ટ કે મારે લેટ્રિનમાં બી જવાનું હોય ત્યાં બી મને એટલી બધી પ્રોબ્લેમ પડે છે. મને એટલું બધું એ થઈ ગયું છે કે હું જાતે ઊભી પણ નથી થઈ શકતી. મારે ઊભા થવા માટે પણ સપોર્ટની જરૂર પડે છે, જે નથી મારી જોડે. હા, જેના કારણે હું ઈચ્છું છું કે મારો એક સારો એવો પગ લાગે તો હું એટલીસ્ટ એટલી સક્ષમ તો થઈ શકું કે હું જાતે ઊભી થઈ શકું. બરાબર. તો અત્યારે દીકરાનું બધું કઈ રીતે મેનેજ કરો છો? દીકરાને ભણાવવાનું? જે અત્યારે હાલમાં જે કામ કરી રહી છું, ટિફિન સર્વિસ આપી રહી છું, કે હું જોબ કરી રહી છું, કે હું ટ્યુશન કરાવી રહી છું, અત્યારે એમાંથી જ મારું ગુજરાન ચાલી રહ્યું છે. મારા બાળકનું ભણતર બી હું એમાંથી જ પૂરું પાડી રહી છું. થોડું બહુ જે ઘરે કરવાનું હોય છે તો હું ઘરમાં બેસીને બી વર્ક ફ્રોમ હોમ બી ક્યારેક કોકના આવે છે તો કરી લઉં છું. અને એવી રીતે જ અત્યારે હાલ પણ હું મારું બધું પૂરું પાડું છું. એક્સિડન્ટ પહેલાં તમારી આવક કેટલી હતી અને હાલમાં કેટલી છે? હું પોતે પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ સાયકોલોજી સબ્જેક્ટ છું. એટલે એક્સિડન્ટ પહેલાં મારી સારી એવી ઇન્કમ હતી. ત્યારે હું લગભગ 25,000 જેવું કમાઈ લેતી હતી. એક્સિડન્ટ પછી એવું થઈ ગયું છે કે જોબ જ નથી મળતી, કેમ કે જે ફિલ્ડમાં મેં વર્ક કરેલું છે, મેં એઝ એ સેલ્સ કોર્ડિનેટર કર્યું છે, વેડિંગ ઇવેન્ટ કોર્ડિનેટર કરેલું છે, હું બેક ઓફિસ વર્કમાં બી મેં કામ કરેલું છે. તો એમાં જે સેલ્સ કોર્ડિનેટર છે અને વેડિંગ ઇવેન્ટનું છે એમાં તમારે કન્ટિન્યુઅસલી 8 થી 12 કલાક ઊભું રહેવાનું હોય છે, જે કામ હવે હું ના કરી શકું. એટલે હવે મને એટલું જોબમાં એટલી ઇન્કમ પણ ના મળી શકે. એટલે એ કામ તો મારાથી થાય જ નહીં. બેક ઓફિસમાં તમને મેક્સિમમ 4,000, 5,000, 6,000 એવી રીતના કામ મળે છે. અને એ બી એવું છે કે એ તમારે સારી એવી ઇન્કમ જોઈતી હોય તો તમારે બહુ દૂર જવું પડે. દૂર જવા માટે મેઇન એવું છે કે અહીંયાથી નીકળવું, મારા બાબાને મૂકીને જવું, એ હું કરી જ નથી શકતી. પાછળ સાથે પગ પણ નહીં એટલે પણ ડિફિકલ્ટી થાય. બહુ જ. પ્રાઇવેટ વાહનની જગ્યાએ પબ્લિક વાહન યુઝ કરવું પડે. તો પગ તો છે જ ને એટલે તો તકલીફ બહુ જ. બધી છે. જ્યારે મારું એક્સિડન્ટ થયું હતું એ સમયે જ્યારે મારા ઘરના લોકોને તો એ ખ્યાલ હતો નહીં કે હું વેડિંગ ઇવેન્ટમાં ગઈ છું. અને જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે મેં મારા મધરને ફોન કર્યો હતો, મારા હસબન્ડને ફોન કર્યો હતો, પણ એ લોકો આવવા માટે રેડી હતા નહીં. પછી જે એમ્બ્યુલન્સમાં જે પોલીસવાળા ભાઈ હતા એમણે મારા હસબન્ડને ફોન કર્યો અને એમણે જ મારા મધરને ફોન કર્યો. પછી એ લોકો ત્યાં આગળ આવ્યા, પણ ત્યાં પણ આવ્યા એટલે એ લોકો ખાલી ફોર્માલિટી કરવા માટે જ આવ્યા હતા. એમનો કોઈ એવો સપોર્ટ હતો નહીં. મારા મધર હતા મારી જોડે, પણ એ જેટલું મારા હસબન્ડ કહેતા હતા એટલું જ કરતા હતા. એથી વિશેષથી કશું નહોતા કરતા. બાકી મને ઘરેથી કોઈ જમવાનું પણ નહોતું મળતું, કે મને ફાઇનાન્શિયલી કોઈ સપોર્ટ ત્યાં આગળ મળ્યો નથી. મારા જે ફ્રેન્ડ સર્કલમાં હતા એ લોકોએ મારા બિલ ભર્યા છે સિવિલના. તો ઘણી બધી પ્રોબ્લેમ્સ મને થઈ છે. અને
પગ કપાઈ ગયો હતો તો ત્યાં જ ક્રશ થઈ ગયો હતો અને મને થેલીમાં ભરીને આપ્યો હતો એ લોકોએ અને એ હું જ્યાં બેઠી હતી ત્યાં જ મારી બાજુમાં મૂકેલો હતો. પછી મારા મધર ફાધર કોઈ આવ્યું નહોતું અને હોસ્પિટલમાં જ્યારે હું પહોંચી ત્યારે લગભગ 2 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી હું એટલી બધી પેઇનમાં હતી કેમ કે ડૉક્ટર્સનું કહેવું એમ હતું કે તમને અત્યારે અગર પેઇનના ઇન્જેક્શનો નાખી દઈશું તો તમે કોમામાં જતા રહેશો. એટલે પહેલાં તમારે રિલેક્સ થવું પડશે, તમારું મગજ સ્ટેબલ થાય એવું તમે કરી શકો અને પછી તમારું ઓપરેશન વગેરે આપણે કરી શકીએ. જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે ભાનમાં હતા કે પછી? હું એક્સિડન્ટ થયું ત્યારે હું પોતે ભાનમાં જ હતી, હું બેઠા નથી થઈ અને હું જાતે જ મારા ઘરના લોકોને મારા ફોનથી ફોન કરી દીધું કે કોઈ આવી શકે. મારી જોડે જે મારી ફ્રેન્ડો હતી, ઘણી બધી ફ્રેન્ડો હતી, એ તો ત્યાં સ્ટેશન ઉપર જ બેહોશ થઈ ગઈ હતી. 4-5 ફ્રેન્ડો તો હા મને જોઈને ત્યાં જ બેહોશ થઈ ગઈ હતી. પછી જેમ તેમ મને એમ્બ્યુલન્સમાં લઈને એમ્બ્યુલન્સમાં બી બધા જે માંસના ટુકડા ને બધું હતું એ બધું મારી ઉપર જ હતું અને એ કન્ડિશન બહુ જ દર્દનાક હતી મારા માટે. હું જ્યારે હોસ્પિટલ પહોંચી મને એ જ ખ્યાલ નથી કે હું ક્યાંથી ક્યાં પહોંચીશું. મને પછી ખબર પડી કે હું આટલા હોસ્પિટલ ફરી છું, કે મને 3 હોસ્પિટલ ફેરવવામાં આવી પછી હું સિવિલમાં આવી છું. એ બધું તમારા ફ્રેન્ડ સર્કલ દ્વારા કરવાનું? એ બધું મારા ફ્રેન્ડ સર્કલ દ્વારા કરવાનું. ફેમિલી કે સાસરિયા પક્ષનો કોઈ સપોર્ટ નહીં, કોઈ સપોર્ટ નહીં. ત્યારથી લઈને હાલમાં પણ કોઈ સપોર્ટ નથી? હા. રિયાંશ, ઉંમર કેટલી છે બેટા? 6. ભણે છો? કયા સ્ટાન્ડર્ડમાં? फर्स्ट. मम्मी ने શું થયું? पैर कर दिया. तो मम्मी के लिए क्या करेगा? काम करेगा. क्या काम करेगा? झाड़ू पोछा बर्तन. झाड़ू पोछा करेगा. झाड़ू पोछा से पैर लगा देगा मम्मी. मम्मी के लिए अच्छा पैर लगाना. अभी पढ़ाई कर रहा है ना? मम्मी का ध्यान रखना. અત્યારે જે જગ્યા પર કામે જાઓ છો તો ત્યાં કઈ રીતે જાઓ છો અને ત્યાં શું તકલીફ પડે? હું અહીંયાથી જ મેં રિક્ષા કરી છે. હું અહીંયાથી જ રિક્ષામાં જાઉં છું. પહેલાં તો અહીંયાથી સેકન્ડ ફ્લોર પર રહું છું. ક્યારેક અહીંયા પણ લિફ્ટ બંધ થઈ જાય છે તો મારે 2 માળથી નીચે ઉતરવું, મારે ક્રચીસ લઈને એ મારા માટે બહુ જ ડિફિકલ્ટ અને બહુ દર્દનાક હોય છે. પછી અહીંયાથી જ્યાં ઓફિસ જઉં છું ત્યાં બી મારે બીજા માળ સુધી ચડવાનું હોય છે તો ત્યાં બી મને એટલી બધી પ્રોબ્લેમ પડે છે કે મારે એ પગથિયાં ચડવામાં મારે એક પગથિયું ચડું છું પછી હાંફી જાઉં છું, બીજું પગથિયું ચડું છું પછી હાંફી જાઉં છું. 2 પગથિયાં ચડીને મારે ઊભું રહી જવું પડે છે. મારે જે વસ્તુમાં મારે 2 કે 5 મિનિટ થતી હોય છે એમાં અત્યારે મારે 10 થી 15 મિનિટ નીકળી જાય છે. એ પગથિયાં પણ એક પગે ચડવાનું? એક પગે ચડવાનું. આમ બીજી કોઈ જગ્યાએ કોશિશ કરી કે બીજી ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ જગ્યાએ કામ મળી રહે કે એવું કંઈ? બહુ પ્રયત્ન કર્યા છે પણ બાળકની સાથે હું અત્યારે જ્યાં જાઉં છું ત્યાં મારા બાળકને લઈને જ જાઉં છું જોબ ઉપર. તો બાળકની સાથે તમને નોકરી મળવી એ બહુ અઘરી છે અને મળી છે તો હવે હું મારે છોડી નથી શકતી. ઘર માટે પણ જે તમારે આજે બીજા સેકન્ડ ફ્લોર પર રહેવાનું છે, પગ વગર સમજવું પડે તમારે તકલીફ થતી હોય ઉપર ચડવા ઉતરવામાં, તો એના માટે એવું ઓપ્શન ટ્રાય કરી કે ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ જગ્યાએ તમે રહેવા જતા હો કે શિફ્ટિંગ કરી શકી છો? એવું છે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બી ઘણી બધી જગ્યાએ મળી તો જાય પણ બધી જગ્યાએ ભાડા બહુ છે અને મારા 10-11 હજારમાં મારે મારા બાળકનું કરવાનું, મારા જે મેડિકલ ખર્ચા છે એનું કરવાનું, મારું જે અત્યારે ઘર ચલાવું છું, ઘર ગુજરાન ચલાવું છું એનું કરવાનું તે હું અત્યારે એફોર્ડ નથી કરી શકતી. એટલા માટે અત્યારે હાલ હું જ્યાં રહી રહી છું એમાં હું ગમે તે રીતે ચલાવી રહી છું. અત્યારે કોઈ તમારી પાસે ફંડ બેલેન્સ કે એવું કંઈ પડ્યું છે કે કોઈ છે જ નહીં? કશું જ નથી. અત્યારે હાલ મારી જોડે જે મારી ઇન્કમ આવે છે એ જે મારા ગુજરાનમાં જતી રહી છે એના કરતાં વધારે જતી રહી છે પણ એ જ્યાં ત્યાંથી મેનેજ થઈ જાય છે. કોઈ ફ્રેન્ડ જોડેથી ઉધાર લઈ લઈએ કે ગમે તે જોડેથી માંગી લઈએ એવી રીતે. અત્યારે હવે જે તમારે ખાસ છે જરૂરિયાત પગની છે તો એ પગ માટે તમે ક્યાં ક્યાં વાત કરી છે અને એનો કેટલો ખર્ચો આપણને તમને કીધેલો છે? મેં સંસ્થાઓમાં પણ વાત કરી છે પણ જેવું મેં પહેલાં કહ્યું કે ડોક્યુમેન્ટની પ્રોબ્લેમ થઈ છે એટલે હું સંસ્થાઓમાં નથી જઈ શકતી અને જે પ્રાઇવેટ સેક્ટર છે એમાં મેં જેને વાત કરી છે ગેટવેક ઇન્ડિયા છે ત્યાં અને એક ઓટો બુક છે ત્યાં આગળ. તો ઓટો બુકમાં મને 3.5થી સ્ટાર્ટ થાય છે, 3.5 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ કીધો છે અને ગેટવેકમાં મને 1.95 સુધીનો ખર્ચ કીધો છે. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણે 2 લાખથી 3 લાખની વચ્ચેનો કોઈ પણ એક જગ્યાએ પગ નખાવી શકીએ છીએ એઝ પર તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. હવે આમાં જે પગ બનાવવાના આવે છે એ કસ્ટમાઇઝ હોય છે કે પછી રેડીમેડ હોય છે કેવી રીતે? એ
કસ્ટમાઇઝ હોય છે કે જે રીતની તમારું બજેટ કેટલું છે એ રીતનું એ લોકો પગ લગાવી આપે છે. અને આમાં એવું પણ હોય છે કે તમારે સારો પગ જોઈતો હોય તો ન્યુમેટિક લાગે છે, હાઇડ્રોલિક લાગે છે, ઘૂંટણ સારી રીતે મૂવમેન્ટ કરી શકે છે, ફૂટ તમારે કઈ રીતનું જોઈએ છે એ રીતનું હોય છે. બરાબર. એટલે એ તમારી કામની રિક્વાયરમેન્ટને સમજીને એ પ્રમાણે લોકો તમને કસ્ટમાઇઝ બનાવીને આપે. કે તમારે પગથિયા ચડવાના છે, તમે જોબ કરો છો કે તમે એક્સરસાઇઝ કરો છો કે શું કેવી રીતનું એ રીતનું બનાવી આપે છે. એટલે જે આપણી જરૂરિયાત છે એ પ્રમાણેનો પગ આપે જેથી એ જરૂરિયાત પ્રમાણે આપણે કામ કરી શકીએ. અને જે ફ્રી વાળો પગ જ્યાં સુધી તમે કીધું અને મને સમજમાં આવે એ પ્રમાણે કે એ કોઈ ફેમિલી વાળા વ્યક્તિ હોય જેને પાછળ કામ કરેલા હોય, સપોર્ટ કરેલો હોય તો એમના માટે કામે આવે. બરાબર. એટલે એ તમારા કામમાં સુટેબલ નથી થતો કેમ કે તમારે અપડાઉન કરવાનું હોય છે, ટ્રાવેલિંગ હોય છે, સાથે બાળક સાચવવાનું અને ઘરનું કામ પણ એવું હોય છે. એટલે એ તમારા કેસમાં સુટેબલ નથી થતું. અને સાથે તમારે ડોક્યુમેન્ટની પણ તકલીફ પડે છે. જે જગ્યાએ કોઈ જગ્યાએ ડિસ્કાઉન્ટ કેવું થતું હોય તો તમારે ડોક્યુમેન્ટમાં તકલીફ પડે છે. બરાબર. એકલા રહે છે, સિંગલ મધર છે, 6 વર્ષનો દીકરો છે અને એમનું ભરણ પોષણ પણ બેન જાતે કરે છે. લગભગ 1.5 વર્ષ પહેલાં એમની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી, પોતે વેલ સેટ હતા અને લાઈફમાં તો પ્રોબ્લેમ નાના મોટા આવતા જ હોય છે. એ પ્રોબ્લેમની સાથે સાથે એ જીવન સારી રીતે પસાર કરી રહ્યા હતા અને વેલ સેટ રીતે કમાતા પણ હતા અને બધું યોગ્ય ચાલતું હતું. પરંતુ એક ટ્રેન અકસ્માતમાં એમનો પગ કપાઈ ગયેલો છે, તમે જોઈ શકો એ પ્રમાણે. અને જેના કારણે એમની લાઈફ જે છે એ આખી ચેન્જ થઈ ગઈ કે જે પહેલાં એકદમ સ્મૂથ લાઈફ ચાલતી હતી આજે એમના લાઈફમાં ખૂબ જ તકલીફો છે, ઘણી કઠિનાઈ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે જે જનરલી સડનલી કોઈનો પણ પગ કપાણો હોય અથવા કોઈ એક શરીરનું એક અંગ જાય તો એ વ્યક્તિ ફીલ કરી શકે છે. આપણે તો એમ કહીએ કે ભાઈ નહીં ચાલો થઈ જાય આ વસ્તુ પગ જ છે ને એમાં શું, પણ એ જે વ્યક્તિ ઉપર વીતી હોય છે એને સૌથી વધારે ખબર હોય છે. જ્યારે જે તે શરીરનો અંગ હોય અને એ અંગ જ્યારે આપણે ખોઈએ છીએ ને ત્યારે બહુ મોટી તકલીફ પડી જતી હોય છે અને એ ત્યારે જે ઊભું રહેવું ને એ ખૂબ જ કઠિન થઈ જતું હોય છે. આજે એવી જ પરિસ્થિતિ બેનની પણ છે કે બેનને સડનલી આ પરિસ્થિતિ આવી અને એમાંથી આજે તમે જોઈ શકો છો બેનની પરિસ્થિતિ. એમને ઘરમાં પણ એમને રહેવું હોય તો આ વ્હીલચેર પર રહેવું પડે. બીજા માળે રહે છે તો બીજા માળેથી નીચે જવું હોય તો વ્હીલચેર તો જાય નહીં, લિફ્ટ હોય ત્યારે જાય અને લિફ્ટ જો બંધ હોય તો પછી એમને એક પગે ચાલીને ઉપર નીચે જવાનું છે. સાથે જ્યાં પણ એ કામ કરે છે તો એ બિલ્ડિંગમાં એમને ત્યાં લિફ્ટ નથી એટલે ત્યાં પણ એમને એક પગે ચાલીને ઉપર નીચે જવાનું હોય છે. પ્લસ કે એમને બીજી જગ્યાએ પણ કોશિશ કરી કે બીજી જગ્યાએ એમને કોઈ જગ્યાએ કામ મળી રહે પણ એમનો જે દીકરો છે 6 વર્ષનો દીકરો છે જે તમે પણ સમજી શકો છો કે 6 વર્ષના દીકરાને ઘરે મૂકીને જવું શક્ય ના થાય કેમ કે દીકરાને પણ સાર સંભાળ રાખવાની અને એમાં પણ જ્યારે પરિવારમાં બીજું કોઈ ના હોય ત્યારે દીકરાને સાર સંભાળ જાતે જ રાખવી પડે છે અને જાતે જ એમને લઈ જવા પડે. એટલે જે જગ્યાએ કામ કરે છે એ જગ્યા એમના માટે પ્રોપર સુટેબલ છે કેમ કે એમના બાળકને ત્યાં લઈ જઈ શકે છે અને સાથે રાખે છે અને પોતે પણ ત્યાંથી કામ કરી લે. સાથે સાથે ઘરનું નાનું મોટું કામ પણ કરે છે, ઘરેથી ટિફિન સર્વિસનું નાનું એવું કામ પણ ચલાવે છે. એમ કરીને 10 થી 12,000 15,000 જેવી મહિને આવક કમાઈ લે છે. અને રહી વાત એમના પગની તો હાલ અત્યારે એમને ખાસ પગની જરૂરિયાત છે અને પગની જરૂરિયાતમાં પણ ઘણા લોકોને સવાલ છે જેમ મને હતા જેમ જાણકારી પ્રમાણે કે ફ્રીનો પગ મળે છે, ઘણા કેમ્પમાં એકદમ ફ્રી મળે છે, ઘણી જગ્યાએ 20-25,000 30,000 રૂપિયામાં પગ મળે છે. 100% સાચી વાત છે, મળે પણ છે પણ એ જે તે વ્યક્તિને ખબર હોય કે એ એના માટે કેટલો યુઝેબલ છે. એ વ્યક્તિ જ્યારે એમની પાસે ફેમિલી હોય, એમની પાસે સપોર્ટ હોય ત્યારે એ પગ એમના માટે ઘણો યુઝફુલ થઈ જતો હોય છે કેમ કે પોતાને એટલું બધું કામ કરવાનું નથી હોતું અને ફેમિલીને આટલો સપોર્ટ નથી કરવાનો હોતો. પણ જ્યારે ઇન્ડિવિડ્યુઅલ કામ કરવાનું હોય છે, જ્યારે વ્યક્તિ પોતે જ કમાતા હોય છે અને ઘરનું બધું જ પોતે જ કરતા હોય છે ત્યારે એમના માટે એ પગ કદાચ સુટેબલ નથી થતો. જ્યાં સુધી મને ખબર પડે છે ત્યાં સુધી, કદાચ હું આમાં રોંગ પણ હોઈ શકું કેમ કે ઓર્ગન વિશે આપણને ઝાઝી ખબર નથી હોતી પણ જ્યાં સુધી મને દેખાય છે, હું આ કેસમાં લગભગ 15 થી 20 દિવસથી વાતચીત ચાલુ હતી, બધી જગ્યાએ તપાસ કરતો હતો, જે પણ મારા સંપર્કમાં છે ત્યાં બધે અમે અમારી રીતે વાતચીત કરી કે કઈ રીતે સિસ્ટમ કામ કરે છે, કઈ રીતે પગમાં કે એના વગર એને શું તકલીફ પડે, પછી એ કયા પગમાં શું ડિફરન્સ હોય છે, એ ઘણું બધું હોય છે કે તો એ જ વસ્તુ હોય છે કે ફ્રીનો પગ અને જે 1.5 થી 2 લાખ રૂપિયાનો પગ હોય એમાં ઘણો ફેર પડે છે. જેમાં પગ તો હજી એનાથી પણ મોંઘા આવે છે, લગભગ 4 લાખ 5 લાખ 7 લાખ સુધીના પગ મને જ્યાં સુધી ખ્યાલ છે, મેં જાણકારી લીધી ત્યાં સુધી આવે છે. પણ એ કેવું છે કે પછી એ એડવાન્સ હોઈ જાય છે, જે તે ટાઈમે
જ્યારે આપણે ક્ષમતા હોય એને કરાવીએ તો એ વેલ છે જેમાં એ એકદમ આપણી જે રીતે ચાલી શકે. પણ અત્યારે જે એમની રિક્વાયરમેન્ટ છે એ 2 લાખથી લઈને 3 લાખની વચ્ચે એમના પગની રિક્વાયરમેન્ટ છે, જેનાથી એ પોતાની જે જરૂરિયાતો છે એ બધી એ પૂરી કરી શકે. તો ખાસ જે પણ વિડીયો જોવે છે બધા મિત્રોને ખાલી મારે કહેવાનું કે માત્ર 300 લોકો પણ જો 1000 રૂપિયાની મદદ કરશે તો આજે સોનલબેનને આપણે ચાલતા કરી આપીશું અને બેન માટે આપણે પગની વ્યવસ્થા કરી આપીશું. આવનારા 2 દિવસમાં રક્ષાબંધનનો તહેવાર છે. દરેક ભાઈઓને વિનંતી કરું છું કે આજે આ બેન માટે આપણાથી જે પણ થાય એ નાની મોટી 500-1000 રૂપિયાની મદદ કરીશું ને તો આ બેનને આપણે આવનારા દિવસમાં આપણે બેનનો પગ આપણે સૌ સાથે મળી બધા ભાઈઓ થકી આજે આ બેનને રક્ષાબંધન માટે આપણે સૌ સાથે મળી ગિફ્ટ આપવાની છે. તો બધા લોકોને ખાસ વિનંતી કરું છું કે માત્ર 300 લોકો પણ જો 1000 રૂપિયાની મદદ કરશે તો આ બેન માટે આપણે પગની વ્યવસ્થા કરી આપીશું. તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો. તમારે જો બેન સાથે વાત કરવી છે કે હોસ્પિટલ પર તમારે ડોનેટ કરવા છે તો તમે ડિસ્પ્લે ઉપર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી તમે વધારેની બધી જ માહિતી ત્યાંથી મેળવી શકો છો. જો તમારી પાસે આજ પગ 2-2.5 લાખ વાળો પગ તમારી કોઈ સંસ્થા છે, તમે કોઈ કામ કરો છો અને જો તમે લોકો એ પણ કામ કરાવી શકો એમ છો, નોમિનલ ખર્ચમાં એ કરાવી શકો છો તો પણ મોસ્ટ વેલકમ છે. ખાલી ફંડથી મદદ કરવું એ જરૂરી નથી. જરૂરી એ છે કે આપણે બેન માટે પગ લાવી દેવાનો છે. એટલે તમારાથી જે પણ થાય એ મદદ કરો. જો ફંડથી થાય તો ફંડથી, જો શ્રમથી થાય તો શ્રમથી, અને જો કોઈ પણ તમારા કોન્ટેક્ટ થકી જો તમે એ કામ કરાવી શકતા હોય તો એ કામ પણ કરાવી શકો. આપણો મેન ઉદ્દેશ્ય અને મેન મોટિવ એ છે કે બેનને આપણે ચાલતા કરવાના છે અને બેન માટે આપણે પગની વ્યવસ્થા કરવાની છે. તો તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ રક્ષાબંધન છે તો આપણે ખાસ કહું કે બેન માટે આપણે પગને એક ગિફ્ટ તરીકે આપણે બેનને આપવાનો છે. બીજી એક વાત મિત્રો કે આપણી સાથે નેહાબેન છે. નેહાબેનનો વિડીયો જે પણ આપણા જૂના સબસ્ક્રાઈબર છે, જે જૂના ફોલોઅર છે, જે જૂના ગ્રુપ મેમ્બર છે એ બેનને ઓળખતા છે. બેન માટે આપણા ગ્રુપ તરફથી ખૂબ સારી એવી મદદ કરવામાં આવી હતી જે તે સમયે, અને બેનનો પણ એક અકસ્માતમાં પગ કપાઈ ગયો હતો અને એ બાબતે આપણા ગ્રુપ તરફથી ખૂબ સારી એવી મહેનત કરી હતી અને બેન માટે જે તે સમયે યોગ્ય પગની વ્યવસ્થા કરાવી હતી. અત્યારે તો બેન પાસે ખૂબ સારો એવો પગ છે અને બેને મહેનત કરી છે અને જેનાથી એમણે એ કરાવ્યું છે. પણ જે તે સમયે જે તાત્કાલિક દુઃખ આવી ગયેલું હતું તે સમયે આપણા ગ્રુપ દ્વારા એમને ખૂબ સારી એવી મદદ કરવામાં આવી હતી અને બેન આપણી સાથે રેગ્યુલર કોન્ટેક્ટમાં છે. લગભગ 2-2.5 વર્ષથી આપણે કન્ટિન્યુ એમના ટચમાં છીએ અને રેગ્યુલર અમારે આ બાબતે વાતચીત થતી હોય છે, કેમ કે પોતે પણ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને આપણે પણ જે પણ જરૂરિયાતમંદ હોય એમની મદદ કરતા હોઈએ છીએ. તો આ જ્યારે કેસ મારી પાસે આવ્યો ત્યારે મેં બેન સાથે પણ ડિસ્કશન કરી, સાથે અમુક ડૉક્ટરો સાથે પણ ડિસ્કશન કરી. તો આજે એમનો પણ અનુભવ આપણે થોડોક જઈએ કે આ કેસ બાબતે કે પગમાં શું ફેરફાર હોય છે અને કઈ રીતે કયો પગ ક્યાં કામે લાગે. તો બેન તમે કહો કે જે પગ હોય છે તો એમાં શું ડિફરન્સ હોય છે અને કઈ રીતનું હોય છે, કેમ કે જે તે સમયે મને ખબર છે ત્યાં સુધી તમારા કેસમાં પણ આપણે બહુ બધું અલગ અલગ લોકોના વિચાર હતા, અલગ અલગ કોમેન્ટ્સ હતી, એટલે બહુ લોકોના માઇન્ડમાં વસ્તુ હોય છે કે જે ખબર નથી હોતી. તો એ બાબતે શું કહેશો કે આ પગમાં કઈ રીતે હોય છે? જેમ પંકજભાઈ કીધું કે આજથી 2 વર્ષ પહેલા મારી મદદ માટે એમને સેમ આવો જ વિડીયો બનાવ્યો હતો. એમનો ખૂબ ખૂબ આભાર કે આજે હું ચાલી શકું છું. ખાલી ચાલી નથી શકતી, હું ગિરનાર પણ જઈને આવી છું, પ્રયાગરાજ પણ જઈને આવી છું અને કદાચ આવતા 1 મહિનામાં કેદારનાથ પણ જઈશ. તો એના માટે પહેલા તમારો આભાર કે હું આજે આટલું કરી શકું છું અને વિડીયો પણ મિલિયન્સમાં એના વાયરલ થયા છે, લોકોએ આટલો પ્રેમ આપ્યો છે. જો મારા માટે એમને વિડીયો ના બનાવ્યો હોત તો આજે હું પણ આમની જેમ જ કોઈ નોકરી 10,000ની નોકરી કરી અને ખૂણામાં બેસીને અફસોસ કરતી કે હવે મારી દુનિયા પતી ગઈ, હવે મારી પાસે જીવવા જેવું કંઈ નથી. અને પહેલાં બી સુસાઇડના ઘણીવાર વિચાર આવતા, એમ અત્યારે બી હું એ જ પરિસ્થિતિમાં હતી. હવે પગની વાત કરીએ ને કે મારા ટાઈમ પર બી ઘણા બધા લોકોએ જેમ કીધું ને ફ્રી પગ સજેસ્ટ નહીં કરતા. રાઈટ. તમે જ્યારે મને કીધું ત્યારે મારો પણ ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે બેન તો આમાં ફ્રી પગ કેમ નથી થતો અથવા કેમ્પમાંથી કેમ નથી થતો? તો પગની બહુ બધી ટાઈપ આવે છે. તમે જેવું 7 લાખનું કીધું તો 7 લાખ તો હજી બી નોર્મલ પગ જ આવે છે. 10 લાખ, 20 લાખમાં આજે તમે ફોરેન કન્ટ્રીઝમાં 20 થી 25 લાખના જે લોકો ઓટોમેટિક મોબાઈલની જેમ ચાર્જ બી થઈ જતા હોય તો એમાં તમારે કંઈ ફંક્શન નહીં કરવાનું, પગ જ ફંક્શન કરે બધું. તો 20 લાખ સુધીના બી પગ આવે છે. પણ આપણા ગુજરાતમાં હજુ આર્ટિફિશિયલ લાઈફ વિશે એટલી અવેરનેસ નથી. ફ્રી લાઈફ એટલે કે જયપુર ફૂટ હોય અથવા કોઈ સંસ્થા આપે તો એ મિકેનિકલ જોઈન્ટ આવે.
મિકેનિકલ જોઈન્ટ એટલે એમાં તમે લિમિટેડ પ્રવૃત્તિ કરી શકો, બહુ ઓછું ચાલી શકો, તો ચાલતા ટાઈમે જોરથી ટક ટક અવાજ આવે અને એનું વેઇટ પણ વધારે હોય. એટલે મેં હમણાં ટ્રાયલ માટે કેમ્પમાં ફ્રી લાઈફ કરાવ્યો હતો, તો જેમાં હું ગરબા બી રમું છું. હવે નવરાત્રી આવે છે એટલે તો એમાં હું ગરબા ના રમી શકું, કારણ કે લેગ છે એની કન્ડિશન એવી ના હોય કે આપણે કંઈ કરીશું. હા, જે લોકો, હું બી ઘણા લોકોને ફ્રી લેગ સજેસ્ટ કરું છું, પણ જે ઉંમરલાયક હોય, જેમને કંઈ કામ નથી કરવાનું, જેમને બહાર નથી જવાનું, ખાલી એમને નોર્મલ જ આજુબાજુમાં ફરવા માટે જોઈએ છે, રૂટીન માટે કે ભાઈ એક પગ છે એટલે જે એટલે એ લોકોને આપણે એ લેગ સજેસ્ટ કરીએ છીએ, મિકેનિકલ અથવા તો હવે મેં જે અત્યારે પહેર્યો છે એ છે ન્યુમેટિકલ જોઈન્ટ. જે તમે હમણાં કીધું કે ઓટો બુકમાં 3.5 લાખથી ચાલુ થાય છે, આ જોઈન્ટ છે. ખાલી જોઈન્ટ 3.5 એટલે કે આમાં બધી આની અંદર જે લાઇનર હોય એની કિંમત 60,000 છે. આ સોકેટ છે મેં હમણાં જ બદલાયું, મને સંસ્થા દ્વારા ફ્રીમાં બદલાવી આપ્યું છે, કારણ કે બધાની કન્ડિશન ન હોય કે દર વર્ષે 20,000 આમાં નાખી શકે. આપણું શરીર વધે તો સોકેટ બદલાવવું પડે, આપણું શરીર ઘટે તો સોકેટ બદલાવવું પડે, આપણે ચાલી શકીએ તો સોકેટ બદલાવવું પડે, આપણે જે બી પ્રોબ્લેમ થાય, પગનો ખાલી આપણે 2 લાખનો ખર્ચો કરી લઈએ એટલે બધું પતી નથી જતું. કારણ કે આ સોકેટ જેનો 20,000, અંદરનું લાઇનર હોય એનો 60,000, આ આખું છે એ 1 થી 1.5 લાખ જેટલું થાય. નીચે આખું તળિયું બી અલગ આવે, જે લોખંડનું આવે, ફૂટ અલગ ફૂટ આવે અને ફૂટની ઉપર ફૂટ સ્ટેલ બી આવે, અને જે વોટરપ્રૂફ ના આવે. એટલે એના માટે આપણે શૂઝ બી સારી કંપનીના લેવા પડે, જેના માટે બી મારે બહુ ઇસ્યુ થયા હતા કે અમે લોકો 500 રૂપિયાના 200 રૂપિયાના શૂઝ પહેરે છે અને આ 3,000ના શૂઝ પહેરે છે, પણ એ શૂઝ વગર અમે ચાલી જ નહીં શકીએ. તો આ તો ન્યુમેટિક, અને પછી આવે છે હાઇડ્રોલિક. અત્યારે બેનના કામ પ્રમાણે મેં તમને સજેસ્ટ કર્યું કે આપણે ન્યુમેટિક જોઈન્ટ એમના માટે કરાવીશું. હા, કંપની અને લોકલ જેમ કીધું ને કે મર્સિડીઝ અને મારુતિ, એમ ન્યુમેટિક જોઈન્ટમાં બી એવું છે કે આ કંપનીનો લેગ છે ને આપણે એમને આટલા બજેટ સુધી ના બી જઈએ તો થોડો નોર્મલ ન્યુમેટિક કે જે પ્રાઇવેટમાં થાય. તો આપણી પાસે 2 ઓપ્શન છે. જો લોકો રક્ષાબંધનમાં સારી મદદ કરે તો આપણે એમને મર્સિડીઝ અપાવી દઈશું, નહીં તો મારુતિમાં તો એમને એડજસ્ટ કરવાનું જ છે. અને એમાં એ જો જઈ શકશે બધે, એમના સનને મૂકવા લઈ જઈ શકશે, અત્યારે ઓફિસ છે તો એ જે મેં ગિરનાર ચડ્યો એ પણ સીડીઓ ચડી શકશે અને બીજું ઘણું બધું સારું કામ કરી શકશે. બરાબર. તો આ છે પગની ટૂંકમાં. આપણે આના વિશે વાત કરવા જઈએ તો બહુ લાંબી ચર્ચા વિચારણા થાય. તમે લોકો ખાલી 10 થી 15 મિનિટ કે બહુ તો 20 મિનિટનો વિડીયો જોતા હોઈએ છે, મારો જોતા હોય, બેન ઘણા પોડકાસ્ટ હોય છે એમાં પણ જોતા હોઈએ છીએ, અમારા અવારનવાર કેસ જોતા હોય, પણ એની પાછળ આખું રિસર્ચ હોય છે, એની પાછળ ઘણો ટાઈમ આપવાનો હોય છે, કેટલી જગ્યાએ પૂછતાછ કરતા હોઈએ છીએ અને પછી જે યોગ્ય લાગે એ વસ્તુ તમારા સુધી મૂકતા હોય છે. એટલે આ પગની વાત પણ એવી છે કે આમાં જેટલા ઊંડા ઉતરીએ એટલું ડિટેલ મળતી જાય છે. પછી તો આ કેવું છે કે જેનો જે વિષય એને આ બાબતે વધારે ખબર હોય, આપણો જે વિષય હોય એ બાબતે આપણને વધારે ખબર હોય, એ પ્રમાણે એવું છે. એટલે હાલમાં જે પણ માહિતી હતી એ પ્રમાણે આપણે તમને ડિટેલ મળી છે કે કેમ આ પગની બેનને જરૂરિયાત છે. તો એ કારણસર આજે એમને એક સારો પગની ખાસ જરૂર છે, કેમ કે સાદો પગ તો હમણાં એક વ્યક્તિ કે 2 વ્યક્તિ દ્વારા જાણકારી કરી એટલે મળી જવાનું છે, પણ એનાથી એમનો કોઈ ઇમ્પેક્ટ નથી થવાનો. અને આપણા ગ્રુપનો ઉદ્દેશ્ય હંમેશા એ જ હોય છે કે જરૂરિયાતમંદની જે જરૂરિયાત છે એ પૂરી કરવાની, નહીં કે એના માટે બોજ કરવો. એ પગ હમણાં અમે અપાઈ દઈશું એમના માટે બોજ થઈ જશે, કેમ કે એ જ એનો મેન્ટેનન્સ ખર્ચ નહીં ઉપાડી શકે, એનું મેન્ટેનન્સ નહીં કરાવી શકે ટાઈમે. એટલા માટે એ આપવો પણ આપણા માટે યોગ્ય નથી. એટલા માટે ખાસ એમની જે જરૂરિયાત છે, એમની જે રિક્વાયરમેન્ટ છે, જે ડૉક્ટરના કોટેશન છે, એમની સાઇઝ પ્રમાણે જે પગ બને છે એ લેગની હાલ અત્યારે બેન માટે ખાસ જરૂર છે. તો 300 લોકો પણ જો આજે આ મદદ કરે છે બેન માટે, તો આજે આપણે બેનને આપણે ચાલતા કરીશું અને એના માટે જે એમને પગની જરૂર છે એ પગ આપણે એમને અપાવીએ. સોનલબેન માટે અત્યારે અમે વિડીયો બનાવતા હતા અને મારી પાસે એક દાતાનો ફોન આવેલો છે કે સુરતથી જ છે, અને દાતાએ મને વાત કરી કે એક મદદ કરવાની છે કોઈ ફેમિલી માટે, મારું આ પ્રમાણેનું બજેટ છે. એટલે મને એમને કીધું, એટલે મેં કીધું કે એક કેસ છે મારી પાસે, આ રીતની પરિસ્થિતિ છે અને રક્ષાબંધન છે તો આપણે એમના માટે પગ આપવાની ઈચ્છા છે. તો દાતાએ તરત કીધું કે હા વાંધો નહીં, ચાલો મારા તરફથી આટલું યોગદાન લઈ લો. મને એમને નામ લેવાની ના પાડી છે કે નામ નહીં આપતા, તમે મારું ગુપ્ત દાન આપજો, પણ અમારી ફરજ આવે છે, જવાબદારી આવે છે કે અમે પણ જે લોકો આપે છે, જે લોકોની તરફથી જે અમને મળે છે અને જે તમારા જે જરૂરિયાતમંદ છે એના માટે જ મળે છે, તો અમે પણ એ વસ્તુ લોકો સુધી પહોંચાડીએ. તો આજે દાતા તરફથી મને 50,000ની મદદ તમારા માટે કરવાનું કીધેલું છે કે જે તે સમયે તમારે જ્યાં જરૂર પડે ત્યાં 50,000ની મદદ એ દાતા તરફથી કરવાની છે.
સુરતના દાતા છે, મને નામ લેવાની ના પાડી છે, નહીંતર હું નામ પણ કહી દઈશ, પણ મને નામ લેવાની અત્યારે ના પાડી છે, એટલે હું નામ અત્યારે નહીં લઈ શકું. ભવિષ્યમાં જો મને નામ લેવાની પરમિશન મળશે તો ચોક્કસથી નામ આપીશ, પણ હાલમાં અત્યારે મને ના પાડી છે. અને બેન માટે અત્યારે તાત્કાલિક દાતા ઓન વિડીયો 50,000ની મદદ એક દાતાશ્રી તરફથી કરવામાં આવી છે. એટલે હાલ હવે આપણે આમ જોઈએ તો 200 લોકોની જરૂર છે, 200 થી 250 લોકોની, કે જો 200 થી 250 લોકો 1000 રૂપિયાની આપણને મદદ કરે તો આપણે બેન માટે પગ લઈ આપીએ. તો તમારાથી જે પણ થાય એ મદદ કરો, અને જે પણ દાતાએ આ બાબતે 50,000ની મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આવી રીતે આપણા ગ્રુપને સપોર્ટ કરતા રહેજો. આપણા ગ્રુપ થકી જે પણ આવા જરૂરિયાતમંદ છે એમના સુધી પહોંચીએ અને આપણે એમની વધુમાં વધુ મદદ કરીએ અને એમની જરૂરિયાત આપણે પૂરી કરીએ. ફરી એક વખત મદદ કરનાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર. જે લોકો પ્રત્યક્ષ કરે છે, જે લોકો પરોક્ષ કરે છે. ઘણા લાંબા સમય આ વખતે આપણો મોટો વિડીયો આવવાનો છે, દર વખતે આપણે શોર્ટ વિડીયો જ હમણાં મૂકતા હોઈએ છીએ. આજે થયું કે બેનની વાત આપ સૌ સમક્ષ લોંગ વિડીયો થકી મૂકીએ, તેથી આજે લોંગ વિડીયો બનાવ્યો. તો જે પણ લોકો આપણી સાથે જોડાયેલા છે, જે પણ દાતાઓ આપણી સાથે જોડાયેલા છે, જે પણ કાર્યકર્તા, જે પણ ગ્રુપ મેમ્બર જોડાયેલા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને ફરી એક વાત કહું કે આજે રક્ષાબંધન, આવનારા દિવસમાં રક્ષાબંધન છે, તો આજે સોનલબેન માટે આપણે પગની ગિફ્ટ આપણે આપવાની છે. તો તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો. ડિસ્પ્લે ઉપર વિગત આપેલી છે, એના પર તમે મદદ કરી શકો છો. તમારે જો સીધી હોસ્પિટલે મદદ કરવી છે તો પણ ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ છે, એના ઉપર તમે સંપર્ક કરી અને મદદ કરી શકો છો. રક્ષાબંધન નિમિત્તે જો તમારે બેન માટે કંઈ પણ ગિફ્ટ તમારે આપવી છે, તમારી બેન માટે કંઈ મદદ કરવી છે, તમારે રૂબરૂ આવીને પણ મદદ કરવી છે, તો ડિસ્પ્લે ઉપર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી તમે અહીંયા એડ્રેસ લઈ અને રૂબરૂ અહીંયા આવીને પણ એમની મદદ કરી શકો છો. એમાં પણ કોઈ તકલીફ નથી. તમારે જાતે અહીંયા આવીને પણ તમે એમની મદદ કરી શકો છો. મારું નામ સોવર ચૌહાણ છે. ટ્રેન એક્સિડન્ટમાં ડાબી સાઈડનું પગ કપાઈ ગયો છે. હું અત્યારે હાલ સિંગલ મધર છું અને મારા બાળકનું નામ પોષણ અત્યારે હું જાતે જ કરું છું. સોનલબેને 1.5 વર્ષ પહેલા જ એક ટ્રેન અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો છે. લગ્ન પછી માતા પિતા સાથે સંબંધ ન હતા અને છેલ્લા 1 વર્ષથી પતિ સાથે પણ અનબનાવના કારણે છૂટા રહેવાની પરિસ્થિતિ આવી પડી છે અને હાલ કોઈ પણ સહારા વગર એક પગ સાથે પોતાના 6 મહિનાના દીકરા માટે સંઘર્ષ કરી રહ્યા છે. લવ મેરેજ કર્યા છે તો મધર ફાધરનો પણ સપોર્ટ નથી. હસબન્ડ જોડે પણ ઇસ્યુ ચાલી રહ્યા છે, જેના કારણે અત્યારે એમનો પણ સપોર્ટ નથી. હું અને મારો બાબુ 6 વર્ષનો બાબુ છે, એનું બધું હું જ કરું છું. ઘરમાં કામ પોતે હું જ કરું છું. સવારમાં ટેકિંગ સર્વિસ આપું છું, બપોરે જોબ જાઉં છું અને સાંજે નાના છોકરાઓની ટ્યુશન ચલાવું. અત્યારે એમાંથી જ મારું ગુજરાત ચાલી રહ્યું છે. મારા બાળકનું હું એમાંથી જ પૂટ પાડી રહી છું. તો હાલ મારી ઘરે જે મારી ઇન્કમ આવે છે એના કરતાં વધારે જતી રહે છે. એ પગ કપાયા પછી એટલી બધી ડિફિકલ્ટી આવે છે બેસવામાં, ઊભું થવામાં. એટલીસ્ટ કે મારે લાઇટિંગમાં બી જવાનું હોય ત્યાં બી મને એટલી બધી પ્રોબ્લેમ પડે છે. મને એટલું બધું એ થઈ ગયું છે કે હું જાતે ઊભી પણ નથી થઈ શકતી. એમની જરૂર છે કે એક આર્ટિફિશિયલ પગની, જેના દ્વારા સરળતાથી કાર્યો કરી શકે અને દીકરાનું ભરણ પોષણ સારી રીતે કરી શકે. આ માટે એમના દ્વારા બનતા બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છે. મારે એક નવો સારો પગ નખાવો છે, જેના કારણે મારું ગુજરાન સારી રીતે ચાલી શકે, મારા બાળકને સારી રીતે હરાવી શકું, સારી રીતે એની જોડે રહી શકું. મેં 2-3 જગ્યાએ પૂછાવડાવી હતું. હા, પગની કોસ્ટ બહુ છે, 3-3.5 લાખ રૂપિયા જેવી પગની કોસ્ટ છે. એવું અત્યારે અફોર્ડ નથી કરી શકતી. પરંતુ આર્ટિફિશિયલ પગનો અંદાજિત ખર્ચ રૂપિયા 2 લાખથી 3 લાખ થઈ શકે છે, જે એક પગથી મહેનત કરી કમાતા સોનલબેન માટે અશક્ય છે. છેલ્લા 6 મહિનાથી અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓમાં આર્ટિફિશિયલ પગ માટે પ્રયત્ન કર્યા છે, પરંતુ પૂરતા ડોક્યુમેન્ટની કમી તથા પારિવારિક કેસના કારણે કોઈ પણ મદદ મળતી નથી. હું 6 મહિનાથી કોશિશ કરું છું. જે જગ્યાએ અમુક સેન્ટરો ચાલતા હોય છે ત્યાં પર વાત કરી છે. ઘણા બધા લોકોને રિક્વેસ્ટ પણ કરી છે જે મારી હેલ્પ કરી શકતા હોય. ઘણા બધા લોકોને ફંડ માટે પણ કરવું છે, પણ એવું છે કે અત્યારે હાલની કન્ડિશનમાં કોઈ પણ મને કોઈ પણ જાતની મદદ મળી રહી નથી. આ રક્ષાબંધન પર જો માત્ર 300 લોકો 1000 રૂપિયાની મદદ કરે તો આપણે સોનલબેનને નવા પગની ભેટ આપી શકીએ અને એમના દીકરા માટે આત્મનિર્ભર બનાવી શકીએ. મદદ કરવા માટે ડિસ્પ્લે ઉપર આપેલ QR કોડ પર મદદ કરી શકો છો અથવા બેંક ડિટેલ મારફતે પણ મદદ કરી શકો છો. વધુ વિગત માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. તો ચાલો આપણે સૌ સાથે મળી આ રક્ષાબંધન ઉપર સોનલબેનને પોતાના પગ ઉપર ઊભા કરી નવા જીવનની ભેટ આપીએ.